નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। કાંકરેજના સિહોરીમાં યુરિયા ખાતર માટે લોકોને મુશ્કેલીઓ, ખાતર માટે લાગી કતારો। સરકાર અને તંત્ર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં ના આવતા ખેડૂતોમાં ભારે રોષ। યુરિયા ખાતર માટે ખેડૂતોને રોજ મંડળીઓના ધરમધક્કા। ખેડૂતોને ખેતી પાકોમાં વાવેતર સમયે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે તેવી માંગ। એપીએમસી પ્રમુખ, ડિરેક્ટર અને સિહોરીના વેપારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં મીડિયાને લખ્યો પત્ર। સરકાર અને તંત્ર સાંભળતું ના હોવાથી એપીએમસીના પ્રમુખ અને ડિરેક્ટરોએ મીડિયાને પત્ર લખી વાયરલ કર્યો। શિહોરી સહિત અનેક જગ્યાએ હાલ ખાતરની મોટા પ્રમાણમાં અછત વર્તાઈ રહી છે। સરકાર ગંભીરતા દાખવી ખાતરની ઘટ પૂરી કરે તેવી માંગ। ખેડૂતોએ સહકારી મંડળીમાં ખાતર ના હોવાથી મંડળી બંધ કરવા વિનંતી કરી। સહકારી ક્ષેત્રમાં માત્ર વોટ માટે મંડળ બનાવાય છે એવો ખેડૂતોનો આક્ષેપ। સરકાર પાસે તમામ મંડળીઓમાં પૂરતા પ્રમાણમાં ખાતર રાખવા સરકાર પાસે કરી રજૂઆત। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। જય હિન્દ, જય ભારત માતા કી જય। મારું નામ રાવલ ચિરાગ કુમાર વશરામભાઈ છે। હું શિહોરી માર્કેટ યાર્ડનો પ્રમુખ છું અને હાલની તારીખમાં ખેડૂતોને યુરિયા ખાતરની પૂરતી શોર્ટેજ છે તાલુકાની અંદર। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં કમોસમી વરસાદના હિસાબે અને ઘણા બધા કારણોના હિસાબે તેમને ધક્કા ખાવા પડે છે। અને મારી માર્કેટ યાર્ડના પ્રમુખ વતી ખેડૂતો વતીની એક સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મંડળીઓને વિતરણ કરે અને મંડળી દ્વારા ખેડૂતો સુધી ખાતર પહોંચે તેવી મારી વિનંતી છે। ભારત માતા કી જય। ઓકે, લાઈનમાં ઊભા છો, ખાતર મળતું નથી અને સરકારને એટલી વિનંતી કરું છું કે ખાતર જેમ બને એમ જલ્દી જથ્થો વધારે પહોંચતો કરે। ગામડામાં લાઈનમાં સવારમાંથી 7 વાગ્યાથી ઊભા રહ્યા છો, અત્યારનો ટાઈમ થયો છે 11 વાગ્યા છે કોને તો ઘડી ઊભા છો, હજી લાઈનમાં નંબર નથી આવતો, એમ બધી ઠેલી હાલે છે તોય બરોબર। જેમ બને એમ સરકારને જે ખાતરની આયાત બહુ કરો એમ।